મારા 8 વીઘાની ડુંગળી હતી, એમાં ઘેટા બકરા મેં મૂકી દીધા. મારે નુકસાની 1 લાખની થઈ છે. ચાર વીઘાની ડુંગળી કરી છે, એમાં કાંઈ ભાવ મળ્યું નથી. તો પૂરતો ભાવ ન મળતા તો અમારે ઘેટા બકરા સારી દીધા છે. તો હવે અમારે રોટાવેટર હાલશે. ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાની અંદર ડુંગળી પકવતા ખેડૂતોના હાલ થયા છે બેહાલ. પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો ઘેટા બકરા અને પશુઓ ડુંગળી ચરાવવા માંડ્યા છે. તો એક ખેડૂત છે તવેડ ગામના. તમારું શું નામ છે અને તમે કેટલા વીઘાની ડુંગળી કરી હતી? મારું નામ ભૂપતભાઈ છે. મારા 8 વીઘાની ડુંગળી હતી, એમાં ઘેટા બકરા મેં મૂકી દીધા. મારે નુકસાની 1 લાખની થઈ છે. 1 લાખ રૂપિયાની નુકસાની થઈ છે ને ઘેટા બકરા તમે ચરાવી દીધા છે. હવે ડુંગળીનો અત્યારે કેટલો ભાવ અંદાજે આવે છે? ડુંગળીનો 100 રૂપિયા ભાવ આવે છે. તમારે અહીંથી ડુંગળી માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડવા માટે કેટલો ખર્ચો થતો હોય છે? ખર્ચો ઘણો થઈ જાય છે. 50 રૂપિયા પડી જાય. 50 રૂપિયા જેટલો ખર્ચો તમારે થઈ જાય છે અને અહીંથી ટૂંકમાં લઈ જવાનો ખર્ચો પણ નીકળતો નથી. તો તમે 8 વીઘાની ડુંગળીની અંદર ઘેટા બકરા ચગાવી દીધા. 8 વીઘાની ડુંગળી ઉપર ઘેટા બકરા સરાવી દીધા અને 1 લાખ રૂપિયાની મારે નુકસાની છે. બીજા ખેડૂત પણ આપણી સાથે છે. તમારું શું નામ છે ને તમે કેટલા વીઘાની ડુંગળીની અંદર ઘેટા બકરા ચગાવીને રોટાવેટર મગાવી દીધું? 4 વીઘાની ડુંગળી છે. તમારું પેલા નામ આપો. હિંમતભાઈ. હિંમતભાઈ, તમે 4 વીઘાની ડુંગળીમાં રોટાવેટર ફેરવી દીધું, ઘેટા બકરા ચગાવી દીધા. તો અત્યારે દર્શક મિત્રો ખેડૂતોના હાલ એકદમ બેહાલ છે. જેઓ ડુંગળીની અંદર પોષણક્ષમ ભાવ નહીં મળવાથી ઘેટા બકરા ચડાવી દે છે અને પછી રોટાવેટર મારીને ડુંગળીનો નાશ કરે છે. જમાવટ સાથે હું દિલીપ ગોથરિયા, મહુવા. પરસોત્તમભાઈ હરિભાઈ પટેલિયા, ગામ તરેર, જિલ્લો ભાવનગર, મહુવા. 4 વીઘાની ડુંગળી કરી છે, એમાં કાંઈ ભાવ મળ્યું નથી અને ખાતર પોતર નાખ્યું, દવા નાખી, બધું કર્યું અને કોઈ વસ્તુનું 1 પૈસાનું ઉત્પાદન નથી લીધું અને એમાં લાખ રૂપિયાની તો ખોટ ગઈ છે. એમાં દાડિયા દપાડિયા કરીને લાખ રૂપિયાની ખોટ ગઈ છે. એમાં કઈ નુકસાન હોયું નથી ને મોવામાં લઈ જાય તો કે કંતાની ટેવલી ઓલી થયેલું પ્લાસ્ટિકની થયેલું નહીં હાલે, ઓલી થયેલું હાલશે. તો પૂરતો ભાવ ન મળતા તો અમારે ઘેટા બકરા સારી દીધા છે. તો હવે અમારે રોટાવેટર હાલશે.